કોને ઉઠ ઉજ્જવલ ઉજ્જવલ ઉઠ ઉભો રે ઉભો ઉજ્જવલ ઉજ્જવલ તને કોઈ નહીં થઈ થવા દઉં હા ગભરાતો ના તું હા દવા કોણ લઈ જવું પડે શું કરવાનું મારે તો મચીન ચોક નોકરીનો મેળા નહીં મારા છોકરાને એક્સિડન્ટ થઈ ગયું શું કરવાનું ચોકથી પૈસા લઈને ઓપરેશન કરાવવું પડે ડોક્ટરે 1.5 લાખ કીધે છે એટલા જ માં કઈ લાવવાના ભગવાન જવું પડે મારે પૈસા હું એકલું ચોઈ કરે એ રહેતું ના ગણા હાલું સારું છે ડોક્ટર નહીં કઈ ના આવે છું દંભા બે તો રે દંભા વાત કરવી પડે એવું દંભા દંભા ફતુબા શું થયું જમ રહો છો ના આવું કર્યું છે કેવું એ તો કયો મારા છોકરાને એક્સિડન્ટ થયું છે હે ના હવે કાળુભાઈ કીધું હતું ને નોકરીનું ડોક્યુમેન્ટ આલવા હા તો ઈકન જ્યાં ત્યાંથી આવતા હતા અમે બે એક્સિડન્ટ થયું અમારે એવું કીધું ડોક્ટરે એમ ઓપરેશન કરવાનું કીધું છે 1.5 લાખ ખર્ચો કીધું ડોક્ટરે તો તે ચિંતા કરશો નહીં થઈ જાય કમ્પ્લીટ ઓપરેશન કરી દે એટલે ઓપરેશન તો પર પૈસા એ તો પૈસા થાય એવું કા ચિંતા કરો છો હું ચિંતા ના કરું તમારે ફોન હોય તો હાલો તો ટેકો કરો હું આપો જ પણ પગાર થયો નહીં ને અત્યારે હાલ તો ઘરમાં કશું નહીં ચોકથી કરી આલો કે હું છો કરી આલું બીજા કોઈના પાસે જ્યાં તમે ડોક્ટરે એમાં કીધું છે ઓપરેશન નહીં કરાવવાનું તો છોકરો નહીં બચે મારે શું કરવું પૈસા જ નહીં મારા પાસે કાલ દેવો બીજા કોક ને પૂછ્યું તો કોઈને પૂછ્યું તમે કોઈ નહીં પૂછ્યું પેલો તમારે ફોન આવ્યો એક કામ કરીએ આપણે રોન બાપા જઈએ સારું એ હાલે ને પૈસા ગમના છે તે હાલશી જ ગાવા તો પ્રિન્ટ તો હાલશી બધો ના હાલું છે સારું એડો લેડો જલ્દી માર 500 ને હું હાલ દેવો તારે હાલે હું જોર બેરી સલવું છે તારે લેડો જલ્દી કારુગા હા બોલો લે આવ પીના છે એવન છોકરાને એક્સિડન્ટ થયું શાના કાલે હોજુ કાલે હો જુદમાર ફોન આવ્યા હતા અતે હોય તીને આયા હતા ઉશીના પૈસા હોય તો આપો કે ઉશીના તો પૈસા તો હાલ પડ્યા નહીં માર ફોન તો ડોક્ટરે એમ કીધું ઓપરેશન નહીં કરાવ છોકરો નહીં બદલા તો હોય તો આપી દેવો હું તમને કોઈ કરી આલો ટ્રકને હું ત્યાં નોકરી કરી કઈ હાલ દે તમારા પૈસા હોય તો આપી દેવો પણ છે નહીં ને પણ કોક કરો બીજા કોક ના પાસેથી એ લઈને આપો હું જ હાલ લોન લઈને ચલવું છું ને બધું આમ કરવાનું હું તાને હોય તો આપી દેવો જ નકર માર પાને નહીં નક હું હાલ દેવો કરી આલો કારભાર સોના રો ફતું બા થાય બધું થાય હવ અને છેલ્લા જવું છે તમારે 1.5 લાખ 1.5 લાખ જવું છે ઓવે એટલો બધો ખર્ચો કીધો છે ઓવે ઓપરેશન કરવાનું છે હારું માર ફોન તો નહીં પણ કોકને પૂછી જવું હું હાડો જે થાય કરી આલો હું મારી રીતે જે થાય એ કરું છું ને તમે તમારી રીતે તો કોકને પૂછો સારું પૂછશે બીજા કોક ને જાય હું થાય તો આપી જાઉં તમને હમણાં કશું વાંધો નહીં સારું જે થાય કરજો હો હા લેડો ફતું બા ડ્રોન ભાન પૂછી દો યાર અત્યારે ડોyon ઘેર જઈએ આપણે શું કર્યું પેલા માં દુપાન કરતા જાણવું હોય તો પાકા તો એ મોકલ્યા છે મોના સોના મોકલ્યા છે ને વાહ નકમ રે પૈસા મોકલાતા નહીં રે એ તો હિસાબ લેવા મોકલ્યા છે અને જો ના આલે તો પછી ઉઠાઈ લે મારું પાણી એ તો એ જ કરવું પડશે ઈવન અને ધંધો આખો આપણા નોમ કરી દો નોમ છે નોમ કાઢી જ મેકો હાવ આવું તો ચાલતું હશે તાણી ના જ ચાલે ને તાને એ તો ઉઠાઈ લઈએ છીએ હમણાં ઓ રાતો રાત ઉઠાઈ દો ખબર ના પડી જો મારું પાણી ઉઠાઈ લે એ રીતે હાવ જો ફટાફટ
સોનભા બોલો કોમ હતું તમારું? પેલો કારણે પૂછીને બે ઉભા થો પૂછ્યા વગર ખુરશીમાં બેસી છો એને બધી પૈસા લેવા હતા ઉછીને. બેહો પૂછ્યા વગર બેસતા ના ખુરશીમાં. સારું. ઉછીના પૈસા લેવા હતા. મારા છોકરાને એક્સિડન્ટ થયું છે ને તે 1.5 લાખ જોવું છે ઉસીના. તે હું કર્યું એમાં ડોક્ટર નું ઓપરેશન નું કઈ ના આવે છે તે હોય કરી દીધું છે ને મારા પૈસા ભરવાના છે. ઉશીના પૈસા જ નહીં પણ મારા પાસે હાલો કે યાર આવું કરો છો. ના ઉશીના નહીં મારા પાસે. હાલો કે પજે લાગુ છે તમારે. વિચારો કે આ ગરીબ માણસ છે, મજૂરી કરીને ખાય છે. એવું બધું કોઈ મારે ના વિચારવાનું હોય. એ ગરીબ તો હોય માતાજી થોડા ગરીબ છે. પજે લાગુ છું આ કર્યા કે આવું બધું હોય નહીં કરવાનું નાટક આવા કર્યા કે યાર એ બધું ના ચાલે. સમજો પજે લાગુ કશું આ મતલબ ના હોય એમાં. આગળ આમ. પજે લાગુ છું કર્યા એ છોકરાની જિંદગીનો સવાલ છે. કશું એ બધું મારે ના ખાય પડે. છોકરાની જિંદગી છે કે શું છે. ડોક્ટર એમ કીધું છે ઓપરેશન થઈ જાય પણ પૈસા નહીં આલો પાછું. એ બધું મારે નહીં જોવાનું. અને આ વાતો હું પેલા ઘણા ઉછીના બધો ના લે. ઉછીના તો કોઈ પાછા નહીં હાલતું. આગળ તો ને આમાં ઘણા વર્ષો હોય નહીં પાડવાના. બેસો આ ખુરશી બોલ્યા વગર. આપો પણ નહીં માનું પૈસા તો ઉછીના. એ પજે લાગુ છું. આવા સારા નહીં કરવાના. બેસો ખુરશીમાં. અને ઉછીના તો નહીં મળે. બાકી વ્યાજવા જોવા હોય ને તો મળશે. બોલો વ્યાજવા જોવું છે? હવે વ્યાજવા કરી આલો. 10% વ્યાજ થાય. વધુ નહીં. ઉભા રહો ફોન આવે છે. હલો પૈસા છે તારે પોકારતા નહીં. કોઈ લેવા હતા તાર તો કેવું રોતા હતા તમે. કઈ નહીં પડતી માણસ મોકલો છો એટલે હેડો કરો છો તમે. કોઈ પૈસા લેવા હતા તો કેવું બકરી જેવા થઈને આવ્યા હતા. ખબર નહીં પડતી. પાવર નહીં કરવાનું મારા હોમું. અરે પૈસા પર હોય તાકાત ના હોય લઈ જતા હું કા મૂકી દાદા શાણા આપશો. અરે ના પાવ જમીન મારા નોમ કરી દો. રાતો રાત ઉઠાઈ ગયો ખબર નહીં પડે. ઓવા હાર શાનું પોકારો છો? હાર પોકાર દેજો. ના ના થોડું કઈ થવું પડે. તય કાયા થાય એટલે મારે થવું પડ્યું. હાર 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 ફોન મૂકો. હાર બોલો હું ક્યાં હતા હવે? વ્યાજવા હાલો ચાલે પછી. વ્યાજ ભરી શકશો? હવ મહિના 10% વ્યાજ આવશે. સારું હા કોઈ નહીં ભરી શકે. ભરી દઈએ. કોણ ઘેર ખાવાય નહીં વતું હું ભરશે યાર. આ નહીં ભર્યા તો પછી ભરી દઈએ. ભાઈ રહ્યો જમીનમાં ઓવા ફાઈનલ. ફાઇનલ. તો એ નહીં પર તમારે ભરવા પડશે. બોલો ભરશો? હું પાન રહીને બરાબર આય તો બરોબર. ભરી દઈએ પણ તમે અત્યારે પૈસા આલો મને. નકર મારું નામ ગણો ખબર છે ને. ખબર છે. ઓ પૈસા તો સીધી રીતે ના પાડે તો ઓગળી તેડી કઈ નહીં પૈસા કઢાવતા આવડે છે. સારું ભરી દઈએ. બરોબર. આ તો વિશ્વાસ કઈને આલું છું હો. સારું અને ટાઈમ ટુ ટાઈમ ભરી દેજો. ભરી દઈએ હું. ભરી દે. નકર રાતો રાત ઉઠાઈ લે ખબર નહીં પડે. હાલ પણ હું ભરી દઈએ પણ અત્યારે પૈસા આલો મને. અત્યારે મને કેવું છું સારું. કેટલા જોતા હતા? 1.5 લાખ. 1.5 લાખ. હા 2 લાખ છે અરે. સારું બોલો 2 લાખ આલું છું પણ મહિને પર 20% વ્યાજ આવશે. ચાલે ગમે એટલું વ્યાજ આવે ને તો ચાલે પણ અત્યારે મારું છોકરું કમ્પ્લીટ થઈ જાય પેલું. એટલે વ્યાજ ટાઈમ ટુ ટાઈમ ભરી દેજો. ભરી દઈએ. હા હાર. સારું એટલે મારા પર દાદાગીરી ના કરવી પડે. નહીં કરવી પડે તમારે દાદાગીરી. તો બરોબર. અને ચા પીવો? નહીં પીવું. હા ને ઘેર જઈને પીજો. સારા ટાઈમે આવ્યો હોત તો આવો જ. બાકી અત્યારે ચા ના મળે. સારા ટાઈમે આયા નહીં. અને વ્યાજ ઓનલાઈન ભરશો કેશ આલ્યો? કેશ જ. હા કેશ આલો તો બરોબર. અને જો ઓનલાઈન આલો હોય તો લ્યો મારો નંબર લઈ દો. મારા ફોન તો આવો ફોન નથી. હાર. અને આ પૈસા રે 2 લાખ ઘેર લેજો. સારું આ તો અને ભરી દેજો ટાઈમે. આવ પછી પછી નહીં એ લાગીને મને ગોળ ગોળ નહીં કરવાનો. સારું બાકી વ્યાજ તો એટલું જ થશે. હું ભરી દઈએ તો કેવું વ્યાજ તો. હાથ ધો ઘેર. હા અને ટાઈમ ટુ ટાઈમ ભરી દેજો. હાર હાર. હાથ ધો.
હાલવા પડશે ને વ્યાજમાંથી પૈસા હાલવા પડે આપણો ધંધો આપણો કહેવાય. ધંધો છે તાણે કોઈ આપણે કમાવું પડે ને હં. પાવર તો થોડો કરવો પડે બી હો કે હવ, હવ. ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આલું હમ બાકી આપણે પાવર કરતા નહીં પણ આ તો વતાવવું પડે પાવર બીવ ના પાછા હા એટલે. આપડા પછાડી બે હમણાં હા પૈસા લઈને નાહી દો પાછા પાવર શો કર્યું જોરદાર ને જોરદાર કરે. તાણે પછી પૈસા ઉઘરાજો આઉટ પાવર કરવાનું તમારે હા હા હો? હા કોણ શું કરવા આલ્યા હાલવા પડે આપણો ધંધો પણ કહેવાય. તો કશું ખાવાય નહીં ને હું પૈસા ભરશી આ કેમ એમ પેલો કટકો નહીં શું હા પેલું સાપરું છે સાપડું તો છે હા ને પછી એનામાં કરવાનું હાઉ આપણે તને ધંધો શું છે પરજ લેવાની બધાની જમીન આપણે. હા, ના પડે તો જમીન આપણા નોમું અમે ભરતો ના તાણે 20% વ્યાજ કોઈ ભરે હા અને એટલે રે 1.5 લાખ કે 2 લાખ આવે હા ના ભરી શકે એટલે હોવે. કઈ પડી હા પણ હું કઉ છું હા પેલો પગાર કરો કે મારો અરે હા માય સોઈ પગાર તને મુશે ધંધા આલું કે ને આપી દેશો પણ આ તો પેલું હપ્તો આવ્યો નહીં તો પછી આપી દેતો હોય તો આ કદ લેટ પડ્યો તો યાર તું માગે હપ્તો આવ્યો હા હા એ તો હપ્તો તે ભરી દઈએ ચિંતા કરે તું ઓનલાઈન કરજો પાછા ઓનલાઈન તું કે એમ એમાં તો શું હોય હપ્તો કપાય ને. હા બાકી ટાઈમ ટુ ટાઈમ ને હાલ દે તો બહુ બહુ ટાઈમ પછી માગવાના નહીં બૂમો ઓછી પાડો પારવી પર પણ હું શું રાખશું હાર હાર હેડ ને બોલી જો અરે હાલ કદી બૂમો પાડી ને એટલે ટેવ પડી ટેવ પડી કહેવાય આ તો એવું. વ્યાજ આલે એટલે આ ટેવ રાખવી પડે હા શેમ પૈસાનો ઓર થઈ ગયો તેમ કોઈ ચિંતા નહીં અને હું મારા છોકરાને બસાઈ હતી મો તો નહીં પૈસા ને પડી ગયો. હા રમતા ને તમે ઘેર જો ને હું તો દવાખાને એક કામ કરો ઘેર જઈને પેલા નહીં જો આ લોહી લોહી લુગડો થઈ ગયો છે. એવું ચાલ હે દવાખાને જતો આ પૈસા જમા કરી દો ને હા જો ઓપરેશન તો થઈ ગયું હે એટલે વાંધો નહીં એમ હવ જો હો જલ્દી હા હાલ જ જલ્દી જાઉં છું